અને સામે તમે જોઈ રહ્યા છો એ શિહોરી માતાનો ડુંગર છે. એક વાતનું દુઃખ પણ છે કે આ વરસાદને લીધે જે પણ આપણા ખેડૂત ભાઈઓ છે, જેઓ આખું વર્ષ મહેનત કરતા હોય છે આપણા બધાને માટે, એમના પાકને પણ આ વરસાદને લીધે ખૂબ જ નુકસાન થયું છે. ગુડ મોર્નિંગ મિત્રો, હું છું ધવલ અને સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ધવલ અગ્રાવત બ્લોગ્સ પર. તો મિત્રો આજે હું ને મામા જઈ રહ્યા છે ગોતમેશ્વર. અત્યારમાં અહીંયા ઘરની આજુબાજુમાં પણ આવો સરસ મજાનો માઉન્ટ આબુ જેવો માહોલ છે. તો તમને અત્યારે ગોતમેશ્વરનો માહોલ પણ આજે તમને બતાવવાના છીએ કે આજે અમારા સિહોરમાં પણ માઉન્ટ આબુ જેવો માહોલ બની ગયો છે. તો તમે જોઈ શકો છો કે સવારમાં ચારે બાજુ ખૂબ જ ધુમ્મસ છે. તો જો મિત્રો રોડ પણ નથી બતાતો, રોડની સામે કોણ ચાલ્યો આવે છે, કોણ જાય છે, એ કાંઈ કરતાં કાંઈ આ ધુમ્મસમાં નથી દેખાતું. તમે જુઓ, શિયાળાના સમયમાં નહીં પણ ઉનાળો ચાલી રહ્યો છે, ફાગણ મહિનો પૂરો થવા આવ્યો છે, છતાં પણ આવો ધુમ્મસ છે. ઉનાળાના સવારના સમયમાં 7 વાગ્યાનો સમય છે અને આટલો ધુમ્મસ, ઉનાળાના સમયમાં આટલો ધુમ્મસ છે. જો મિત્રો સામે કોમ્પ્લેક્સ છે, ત્યાં પણ કાંઈ કરતા કાંઈ આપણને દૂરનું કાંઈ નથી દેખાતું, આટલો ધુમ્મસ છે આજે સિહોરમાં. ખરેખર ખૂબ જ અદ્ભુત વાતાવરણ છે અહીંનું. જો મિત્રો કેટલું સુંદર વાતાવરણ છે. મિત્રો આવો ધુમ્મસ મેં વિડીયોમાં, અને આપણે જે દિલ્હીનો વિડીયો એકવાર કાર એક્સિડન્ટનો વારાફરતી નકરી ગયા, કાર એકબીજા સાથે ટકરાય છે, એ વિડીયોમાં જોયો હતો. આજે એવો જ અનુભવ, એવો જ ધુમ્મસ મને આજે અમારા સિહોર ગામમાં પણ જોવા મળી રહ્યો છે. સામે ક્રિષ્ના ગેસ્ટ હાઉસ છે, તે પણ માત્ર લાઇટ ત્યાં આપણે લગાડેલી છે એટલું જ દેખાય છે. અને અહીંયા પણ તમે જુઓ કે હજી કાંઈ કરતાં કાંઈ દેખાતું નથી. ભીમનાથ મહાદેવ પણ આ ધુમ્મસમાં અદ્રશ્ય થઈ ગયા છે. ગયા વખતે મિત્રો મેં આપણે ફેસબુકમાં વિડીયો જોયો હતો, ફેસબુકમાં વિડીયો ને ફોટા ધુમ્મસના. ત્યારે મને એવી ઈચ્છા હતી કે હું પણ સિહોરમાં આ રીતે કંઈ ધુમ્મસ ને એવું હોય તો આવો અદ્ભુત વિડીયો હું બનાવું, ફોટા પાડું. પણ શિયાળામાં મારી ઈચ્છા પૂરી નહોતી થઈ, પણ ભગવાનને હવે કરવું હશે તો આ મારી આ વિડીયો બનાવવાની ઈચ્છા આપણે ઉનાળામાં પૂરી કરી દીધી. જો મિત્રો રસ્તામાં થોડેક આપણે સુરકાના ડેલા આજુબાજુ ધુમ્મસ નહોતો. હવે ફરીથી અહીંયા આપણે ગૌતમી નદી છે, ગૌતમી નદીને માથે પણ એટલો ધુમ્મસ છે, પણ નદી હાલમાં તો સુકાઈ ગઈ છે. ચોમાસામાં નદી વહેતી હોય. અને બસ હવે આપણે ગોતમેશ્વર તળાવ સુધી પહોંચવા આવ્યા છીએ. તો ફટાફટ આપણે ધુમ્મસ કદાચ ગાયબ થઈ જાય એ પહેલાં ત્યાં ગોતમેશ્વર તળાવે આપણે પહોંચી જઈએ. અને મિત્રો સામેનું તો કાંઈ જ નથી દેખાતું. અને એક વખત ખરેખર આવો અનુભવ અમે આપણે હસ્તગીરીના જે ડુંગરા છે એની ઉપર અમને આવો અનુભવ થયો હતો. અને આ બીજી વાર અમને અમારા સિહોર ગામમાં આવો અનુભવ થયો. જો મિત્રો મિત્રો સ્પેશિયલ અમે આ સિહોરના ધુમ્મસનો વિડીયો બનાવવા માટે જ અહીંયા આવ્યા છીએ. સામેથી આપણે કાશી વિશ્વનાથ મહાદેવનું મંદિર અને બાજુમાં ગૌતમ કુંડ છે. અહીંયા હવે આપણે તળાવે જવાના છીએ. ગાડી અહીંયા બહાર જ મૂકી દેવી પડશે. તો ચાલો મિત્રો હવે આપણે ફટાફટ ગોતમેશ્વર તળાવે પહોંચી જઈએ. તમે જોઈ શકો છો કે અહીંયા પણ આટલો જ ધુમ્મસ જોવા મળે છે આપણને. મિત્રો તમે જોઈ શકો છો કે કેટલું સુંદર ને અદ્ભુત વાતાવરણ છે આજે અમારા સિહોરનું. આજે અમારું સિહોર પણ માઉન્ટ આબુ બની ગયું.
અને 7:30 સવારના થયા છે. હવે અમે અહીંયા ગોતમેશ્વર તળાવે હું ને મામા પહોંચી ગયા છીએ અને તમે જોઈ શકો છો કે તળાવનું પાણી તો એકદમ ગાયબ જ થઈ ગયું છે અને સામે ડુંગરા પણ છે, તો ડુંગરા પણ ગાયબ થઈ ગયા છે. સ્પેશિયલ અમે આ ધુમ્મસનો વિડીયો બનાવવા માટે જ અહીં આવ્યા છીએ કે આજે અમારું સિહોર પણ માઉન્ટ આબુ બની ગયું. આટલું અદ્ભુત સૌંદર્ય મેં તો સિહોરમાં પહેલી વાર જોયું. આપણે ગયા વખતે પણ આવું સુંદર વાતાવરણ બન્યું હતું, પણ કદાચ આનાથી ઓછો ધુમ્મસ હશે, પણ આ વખતે તો ચારે ફરતે બહુ જ ધુમ્મસ છે. અને આવા નવા વિડીયો જોવા માટે મારી ચેનલ ધવલ અગ્રાવત બ્લોગ્સને સબસ્ક્રાઈબ પણ કરી લેજો મિત્રો, જેથી અમે આવા નવા વિડીયો તમારી સુધી પહોંચાડતા રહીએ અને નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળે. તો ચાલો મિત્રો, હવે આપણે આગળ જઈએ અને અહીંયા પણ તમે જુઓ, નજીકથી આપણે જોઈએ તળાવ દેખાય છે કે નહીં, બરોબર? તો જુઓ મિત્રો, કદાચ તમને સામે ઝાંખું કદાચ તમને તળાવનો કિનારો દેખાતો હશે, બાકી પાણી કે એવું તો અહીંયા ક્યાંય પણ દેખાતું નથી. હવે અમે આગળ જે ડુંગર છે તે તરફ જઈ રહ્યા છીએ. તો જુઓ મિત્રો, ડુંગર અહીંથી સાવ નજીક છે, પણ છતાં ડુંગર અહીંથી પણ નથી દેખાઈ રહ્યો. મિત્રો અત્યારે હું ઊભો છું, મારી એકદમ પાછળની બાજુએ ડુંગર છે, તમને કદાચ આછો દેખાતો હશે, બાકી દૂરથી તો એ ડુંગર સાવ નથી દેખાતો, એકદમ અદૃશ્ય જ થઈ ગયો છે. અને અહીંયા પણ તમને ઝાંખું થોડું પાણી જોવા મળશે, બાકી દૂરનું તો આપણને અહીંથી કાંઈ જ નથી દેખાઈ રહ્યું. તમે જોઈ શકો છો, ડુંગર નથી દેખાતો, પાણી નથી દેખાતું, સામેની બાજુ છત્રી છે, એ તો દૂરથી આપણને કદાચ નાની દેખાય, એટલે આ ધુમ્મસમાં તો એના દેખાવાની શક્યતા જ નથી. તો જો મિત્રો, આવું અદ્ભુત સૌંદર્ય મેં પહેલી વાર જોયું આપણે સિહોર ગામમાં. અને જો તમારા ગામમાં પણ આવું વાતાવરણ સર્જાયું હોય તો તમે પણ મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. મિત્રો અમારા સિહોરમાં તો આ સુંદર વાતાવરણ સર્જાયું છે, પણ આ જે કાંઈ થયું છે કદાચ આ બધી બાજુ કમોસમી વરસાદ પડી રહ્યો છે એના કારણે થયું છે. તો એક વાતનું દુઃખ પણ છે કે આ વરસાદને લીધે જે પણ આપણા ખેડૂત ભાઈઓ છે, જેઓ આખું વર્ષ મહેનત કરતા હોય છે આપણા બધાને માટે, એમના પાકને પણ આ વરસાદને લીધે ખૂબ જ નુકસાન થયું છે. મિત્રો તમે અહીં આવ્યા હશો તો કદાચ આ આઈ લવ સિહોર સાથે તમે સેલ્ફી લીધી હશે, ફોટા પણ પડાવ્યા હશે, પણ ત્યારે તમને આપણે ગોતમેશ્વર તળાવના દ્રશ્યો દેખાણા હશે. પણ આજે તો સિહોર, આઈ લવ સિહોરની પાછળ ખૂબ જ સરસ મજાનું બેકગ્રાઉન્ડ જ બની ગયું છે. તો મિત્રો હવે તમને એક બીજા સ્થળેથી આપણે સિહોરના સુંદર દ્રશ્યો બતાવવાના છીએ, તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો. અને તમે જુઓ કે અહીંયા આપણે કભી એસા ભી હોતા હેનો અને ફુગાવાળાનો વિડીયો બનાવ્યો તો એ લોકેશન છે, પણ અત્યારમાં તો કંઈક અલગ જ દેખાવ થઈ ગયો છે આ લોકેશનનો. તો મિત્રો હવે અમે ગોતમેશ્વરથી પહોંચી ગયા છીએ સાત શેરીના ડુંગર, અને અહીંથી પણ તમને સિહોરના સુંદર દ્રશ્યો બતાવવાના છીએ, તો વિડીયો પૂરો જોજો. તો ચાલો હવે ફટાફટ આપણે સાત શેરીના ડુંગરે પહોંચી જઈએ, કારણ કે જો કદાચ ચડવામાં વાર લાગશે તો ધુમ્મસ ગાયબ પણ થઈ શકે છે. તો હવે ફટાફટ ડુંગરે પહોંચી જઈએ. મિત્રો તમે સામે શિખર જોઈ રહ્યા છો ડુંગરનું, એ સિહોરીમાંનો ડુંગર છે. અહીંથી તમને કદાચ ઝાંખું થોડું ઘણું દેખાતું હશે. મિત્રો આપણે આગળના ભાગમાં તો કાંઈ નથી દેખાતું, કારણ કે ત્યાં ઘણો બધો ધુમ્મસ હજી છે. આ બાજુ પણ નથી દેખાતું, તમે જુઓ અહીંયા બસ પાછળના ભાગમાં, કારણ કે હવે સૂર્યદેવ ઉગી ગયા છે અને એનો પ્રકાશ અહીંયા પડી રહ્યો છે, એટલે અહીંથી ધુમ્મસ થોડો ઘણો ગાયબ થઈ ગયો છે પાછળના ભાગથી. અને અત્યારે હું સાત શેરીએ છું અને અહીંથી તમને સિહોરના સુંદર રમણીય દ્રશ્યો બતાવવાનો છું. તો જુઓ તમે, સામે ચંદ્રમૌલેશ્વર મહાદેવનો ડુંગર છે સામેની બાજુએ, અને સામે તમે જોઈ રહ્યા છો એ સિહોરી માતાનો ડુંગર છે.